છે ને મસ્ત કાનુડો. ચાલો હું તમને બગોલા બતાવું. ચાલો મિત્રો, આજે હતા અમારે શ્રીમતનું ફિટિંગ મંડપનું, અને આજે વરસાદ આવી ગયો ને મિત્રો, તો તમે જોઈ શકશો આપણે કાપડ આવું પલળી ગયા છે, સામાન બધો પલળી ગયો છે. જોઈ શકશો તમે કાપડ આ રીતની હાલત થઈ ગઈ છે. અમે છે ને સ્ટેજની ઉપર બેઠા ઓર્કેસ્ટ્રાના બે, કદાચ સુકાઈ જશે ને તો કદાચ કાપડ ઓલા થઈ જાય. ચાલો હું તમને એક થીમ બતાવું. આજે જે કંઈ હતી ને ફિટિંગ, તો તેમાં ફુગા તો બધા ફૂટી ગયા છે. તો કાનુડાનો ફોટો તમે જોઈને કહેજો, છે ને મસ્ત કાનુડો. કેવો ફોટો લાગે કહેજો. આ સ્ટેન્ડમાં હતા ફુગા આ ટાઈપ. 3 ને 4 સ્ટેન્ડ છે. આપણે આ રીતે કાપડ અટાણે ખોલેલા છે, તો કે આ લીલા છે, આમાં છે ને પાણી જાય છે, તમે જોઈ શકશો. હાવ લીલા કાપડ છે. વર્કેશભાઈ અમારે વિચારે કે શું લાઈન લેવાની છે. વરસાદે જિંદગી ગોટાળી ચડાવી દીધી. આ રીતનું સ્ટેજ છે ને, હવે સ્ટેજ ખોલી અને લઈ જવાનું છે, પણ હવે જોઈએ વરસાદ રહી જાય થોડો ઘણો પછી જાય. બગોલા ખાધા તમે કોઈ દી? ચાલો હું તમને બગોલા બતાવું. છે આ જોઈ શકશો બગોલા. બગોલા છે ને કાવે પ્રકેશ, આ રીતની બગોલીનો વેલો છે. તો કેવું છે બગોલીનો વેલો મિત્રો? આપણે અહીંયા ફિટિંગ છે ને, અહીંયા ફીટ બગોલી છે. આ રીતનું છે મિત્રો. હવે મંડપનું કાપડ છે ને વેલાની માથે પડેલું છે, હાવ લીલું છે. એડી કાઢવાનું છે આપણે. થોડુંક અવાજ આવે છે ને પછી આ રીતનું અહીંથી કાઢી નાખેલું છે. આનીમાંથી કાપડ પેડેલું છે. ચાલો મિત્રો, ફાઇનલ એવા ચા પી લે. ગરમ ગરમ ચા બની ગઈ છે. વર્કેશભાઈ તો પહેલાં તૈયાર થઈ ગયા આપણે. હે, ચાલો આપણે પી લે. બસ બસ, ચાલો મસ્ત ગરમ ગરમ ચા પીવા. મિત્રો ફાઇનલી આપણે એમ કહે કે કેટલું ઇઝી કામ છે, પણ તમે જોઈ શકશો કેટલું ટીંગાવવું પડે. જો અમારા વર્કેશભાઈ ટીંગાઈ ગયા ઉપર. આ રીતે ઘોડો રહે એમ નથી. હાવ ઇઝી કામ તો નથી, જરાક હાર્ડ કામ છે. તો તમને કેવું લાગે કામ મંડપ પર? જોકે એ તો ગમે કામ હાર્ડ જ હોય. આ રીતનું કામ હાલે છે મિત્રો. મેં જરાક કાંઈ હકડાઈ દેવું છે વહેલા છે ને એની હિસાબે. તો ચાલો ફાઇનલ આપણે ચડી જઈએ. હું પણ ચડી જાઉં. હે ચાલો મિત્રો, જોઈ શકો છો વિનુભાઈ કેક ખાય છે. ચાલો કેક ખાવા. અરે શ્રીમત હતું ને એટલે કેક કાપ્યું. તો ચાલો ખાવા કેક. કેવું છે? મસ્ત છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો, લાઈક કરી દીધો, કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો બાય બાય. ફરી મળશું એક નવા બ્લોગમાં કેક સાથે. એક સાથે.